વિચાર કરો, પુણ્યશાળી જીવ હોય ને બાપ, ઈ સામેથી એમ કે મને કંઠી બાંધો. આવા એક દાખલા નહીં, બીજો દાખલો તમને આપું. 12 વર્ષનો બાળક જેથી જંગલમાં ગાયો અને ભેંસું સારતો હતો, અને એમાં એક રૂખડિયા સંત અંગ ઉપર એક ધોતી પહેરી છે, બગલમાં જોડી છે, અને સંત માર્ગે નીકળ્યા જંગલના. અને 12 વર્ષનો બાળક આ ગાયો અને ભેંસું સારતો તો અહીંયા આવીને એટલું કીધું, બાળક હે બેટા, મને ભૂખ બહુ લાગી છે, તારી પાસે ખાવાનું હોય તો મને આપને. તેથી 12 વર્ષના બાળકે એટલું કીધું, બાપુ મારી પાસે રોટલો છે, પણ ઘડીક ઉભા રહ્યો ને તો હું ગા ધોઈ આવું, પછી દૂધ અને રોટલો તમે જમો. તેથી આ સંતના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા કે બેટા, અમારે સ્વાદની નથી પડી, અમારે સાધુને તો પેટમાં ખાડો પડે એટલે બુરવો પડે, અને જેને સ્વાદ ની પડી છે ને એને સાધુ નો કહેવાય. લાય બેટા રોટલો. અને રોટલો આપ્યો. એ બાપુ રોટલો ખાય અને પાણી પી અને પછી એટલું બોલ્યા, બેટા તે મને રોટલો ખવડાવ્યો છે, આજ તારી ઉપર હું પ્રસન્ન છું, માંગી લે, આજ જે માંગ ને એ હું આપું. વિચાર કરજો, સંત જ્યારે માંગવાનું કે ને તો વિચારી માંગ. નકર તો માણસ ધન માંગે, સંપત્તિ માંગે, પણ સંત જ્યારે માંગવાનું કે ત્યારે સમજી વિચારી અને માંગવું. અને 12 વર્ષના બાળકને કીધું, બેટા આજ તારી ઉપર હું પ્રસન્ન છું, માંગી લે. અને જ્યારે માંગવાનું કીધું ને ત્યારે એટલા શબ્દ બોલ્યો, બાપુ માંગવાનું કતાવણ તો તમે મારા ગુરુ થાવ, મારે બીજું કાંઈ જોઈતું નથી. અને તેથી રૂખડિયા સંત એટલું બોલ્યા હતા, બેટા હું તારો ગુરુ નહીં થઈ શકું. કેમ? મારા ગુરુનો આદેશ નથી. ગુરુના આદેશ વિના બીજાને કંઠી બાંધવી નરકનો અધિકારી થાય છે. હું તને કંઠી નહીં બાંધું. ત્યારે બાળકે એટલું કીધું, તો બાપુ હવે મારે કંઠી ક્યાં બંધાવી? બેટા અહીંથી તું જુનાગઢ જા, ત્યાં વાઘનાથ બાપુ મારા ગુરુ છે ને એના ચરણે વિયોજા, ઈ તને કંઠી બાંધશે. અને બીજો પુરાવો આપું તમને. 5 વર્ષનો લાલો જેથી નિહાળ થી ઘીરે આવતો હતો, અને માર્ગમાં એક સંત ગોદડ બાવાનો આશ્રમ આવ્યો. બધા નિહાળિયાને કહે છે કે ભાઈ ઘડીક ઉભા રહ્યો, હું બાપુને પગે લાગી ગયો. અને એ બાપુને પગે લાગવા જાય. વિચાર કરજો, 5 વર્ષની ઉંમર. અનેક એવા દાખલા છે. ભક્ત પ્રહલાદની ઉંમર 5 વર્ષની હતી, ધ્રુવ રાજાની ઉંમર 5 વર્ષની હતી, અને આ સાયલાના સંત લાલજી મહારાજની ઉંમર પણ 5 વર્ષની. 5 વર્ષની ઉંમરે જઈ ગોદડ બાપુના ચરણમાં પગે લાગી અને હાથ જોડીને એટલું કીધું, બાપુ મને કંઠી બાંધશો? ગોદડ બાપુએ જવાબ ન આપ્યો. થોડીક વાર લાગી અને ફરીથી લાલો બોલ્યો, બાપુ હું કંઠી બાંધવા લાયક નથી. તેથી સંત રૂખડિયા બાવા, એ ગોદડિયા બાવા એટલું બોલ્યા, બેટા હું તારો ગુરુ થવા લાયક નથી. તો બાપુ હવે મારે ગુરુ ક્યાં કરાવવા, મને માર્ગ દેખાડો. અને તેથી ગોદડિયા બાવાએ કીધું, બેટા વાંકાનેર રામજી મંદિરે સંત સેવાદાસ બાપુ છે ને એના ચરણમાં તું વિયો જા, એ તને કંઠી બાંધશે.
એમ જબોએ આવી અને સવારામ બાપાને કીધું કે બાપુ મને કંઠી બાંધો. ત્યારે સવારામ બાપાએ કીધું કે સમય આવે હું તને કંઠી બાંધીશ. હવાર પીડ્યું છે, જોઈત વાળી અલગ ધણીનો પાઠ હતો. વિચાર તો કરો, નિજાર ધર્મની વાત આજ જબુને જાણવાની જિજ્ઞાસા થઈ કે નિજાર એવું આ જગતમાં શું છે? નિજાર કોને કહેવાય? એક સૌરાષ્ટ્ર ને કંસ અને ઠેઠ મેવાડ સુધીની વાત કરો ને તો બધા સંતો નિજારમાં હતા. પછી દિલ્હી કિતાબશા બાદશાહ હોય, એમના ધર્મપત્ની હુરલબાઈ હોય, રણુજા રામદેવજી મહારાજ હોય, ચિત્તોડ કુંભારાણા સુતી લીલબાઈ હોય, મેવાડમાં રૂપાદે માલદેવ હોય. અને ઈ મેવાડની ધરતી ઉપર એમ કહેવાય જેથી ઉગમસિંહ બાવા અને દેવાયત પંડિત આજ મેવાડની ધરતી ઉપર આવ્યા છે. અને રૂપાદેને મળવા માટે ઠેઠ કાશીથી મેવાડમાં ધક્કો કર્યો છે. મેઘ ધારવાના આંગણે ઉતર્યા છે. સંતોના હામૈયા કરી અને મેઘ ધારવા એમના ઘીરે લઈ જાય છે. અલગ ધણીનો પાઠ માંડવાનો છે. આજે સંતો બધા બેઠા છે. ગુરુ ઉગમસિંહ બાવાએ નજર કરી, સભામાં રૂપા રાણીને જોયા નહીં. મેઘ ધારવાને બોલાવીને એટલું કીધું, આ સભામાં રૂપારાણી કેમ નથી? બાપુ મેં વાયક નથી દીધી. કેમ? ઈ રૂપારાણી માટે થઈને મેં કાશીથી ધક્કો કર્યો છે. જાઓ. મેઘ ધારવાને કહે છે કે જાઓ રૂપારાણીને વાયક દે. અને મેઘ ધારવાજી આવે છે મેવાડમાં રૂપારાણીના આંગણે અને આવી અને કહે છે કે ગુરુ મહારાજ આવ્યા છે મારા આંગણે, તમને વાયક દેવા આવ્યો છે. રૂપારાણી કે મને સમાચાર મળી ગયા છે. એમ? પણ માલદે રાજાએ ના પાડી છે કે આપણે નથી જવાનું. અરે બેન, હિંમત રાખો, ગુરુના વચન માથે ભરોસો રાખો. રૂપારાણી કે છે વિચાર કર, આ મેવાડ નગરી ફરતા 7 દરવાજા છે. કેટલા? આ માર્મિક વાત છે હો. 7 દરવાજા છે. એક એક દરવાજે હવા મણનું તાળું માર્યું છે. આમાં મારે કેમ આવવું? ગુરુના વચન માથે ભરોસો રાખો, ગુરુની દયા થશે અને તાળા તૂટી જાય છે. કયા તાળાની વાત છે? કયા દરવાજાની વાત છે? એટલી બધી માર્મિક વાત સંતોએ મૂકી છે બાપ. હાથે હાથ દરવાજે હવા મનના તાળા છે. એક એક દરવાજે 4 પ્યારગીરી ગોઠવ્યા છે. અને અહીંયા કણે રૂપાદીએ વિચાર કર્યો કે વાયક આવ્યું છે એટલે વાયકે જવું પડશે. અને હોળે હોળ શણગાર સજી અને તૈયાર થયા. શેષનાગને હુકમ કર્યો પધારો. આવી અને શેષનાગ પથારીમાં પોટી ગયા છે. સતી રૂપાદે હાથમાં હોનાનો થાળ લઈ અને હાલતા થાય. પેલા દરવાજે ગયા અને સદગુરુ ઉગમસિંહ બાવાની જય બોલાવી. જેમ આંબામાંથી પાકેલી કેરી જેમ હેઠી પડે એમ તાળું તૂટી અને હેઠું પડ્યું. દરવાજો ખુલી ગયો. એમ આપણા દેહની અંદર પણ 7 દરવાજા છે. તાળા માળ્યા છે, પણ જો સદગુરુની કૃપા થાય તો એક એક તાળા તૂટે જીલુભાઈ. અને ઈ તાળા જો તૂટે ને તો જ ગુરુ સુધી પૂગી હેકવી, નગર ન પૂગી શકે. અને ગુરુ પાસે જાવ તો અલગ ધણીનો પાઠ જોવા મળે, એની જ્યોતના દર્શન થાય. અને ઈ જ્યોત જોઈ જેને જગતમાં જોઈ છે ને બાપ, એ આનંદ કરી અને ભવસાગર તરી ગયા. એ અખંડ જ્યોતના દર્શન સદગુરુ સિવાય કોણ કરાવે?
દીવાની જોઈત હોય ને એ તો કદાચ દિવાલ ખૂટે તો ઝાંખી પડે, પણ આ તો બ્રહ્મ જ્યોતની વાત કરી છે, આત્મ જ્યોતની વાત કરી છે. અખંડ જે જ્યોત જલી રહી છે એ જ્યોતના દર્શન સદગુરુ કરાવે. અને અહીંયા કણે રૂપાદેના બીજા જે પત્ની હતા ચંદ્રાવલી, માલદેને જગાડીને કીધું કે રાજા જાગો, તમારી માનીતી રાણી તો ગુરુના પાટે ગઈ. રાજા ઉભા થઈ રૂપાદેના મહેલ સામુ નજર કરી, દીવો બળતો તો. ચંદ્રાવલીને કીધું કો દીવો બળે, કે દીવો ભલે બળે પણ તપાસ તો કરો. અને બે આવે છે રૂપાદેને મેલે, આ પથારીમાં ફૂટ્યા. ચંદ્રાવલી કહે છે રાજા ફોડ તો તાણો, મેં મારી હગી આંખે જોયા છે. અને જ્યાં ફોડ ખેંચી ને ત્યાં મણિધરે ફેણ માંડી અને ભાગ્યા. આહા, આ તો કામણગારી પથારીમાં નાગને હુવારીને ગઈ છે. અને ખરેખર સંતોને કામણગારા કીધા છો. ઈ કે એને ભેગા બે ને ઈ એના જેવા થઈ જાય છે. અને એની કોરે જ બોલે છે, પણ બોલે જ નહીં, કાંક સત્ય વાત મળી છે એટલે બોલે છે. હવે કે આપણી જેવું નથી બોલતા. અને પછી રાજા ક્રોધાયમાન થઈ ઉઘાડી તલવાર લઈ અને પાછળ જાય છે. અહીંયા 5 દરવાજા વટી ગયા અને 6થા દરવાજે જાય છે. એક આંધળો પરોળિયો હતો ને જાગતો હતો. રૂપાદેને જાતા અવાજ સાંભળ્યો અને આકલો કર્યો, કોણ, ક્યાં જાવ છો, ન જવાય. ત્યારે રૂપારાણીએ હાથ જોડીને દરવાજા વાળાને પગે લાગ્યા. તો દ્વારપાળને રૂપારાણી પગે લાગ્યા કે મારા બાપ મને જવા દે. ત્યારે દ્વારપાળ એમ કે છે કે તમને જવા દઉં ને તો રાજા મને નોકરીમાંથી કાઢી મૂકે. રૂપારાણીએ કીધું રાજા કાઢી મૂકે ને આખી જિંદગી હું તારું પૂરું કરીશ, પણ મને હું જ્યાં જાઉં છું અહીંયા મને જવા દે. ત્યારે પરોળીએ વિચાર કર્યો કે જેની હું નોકરી કરું ને ઈ જો પગે લાગતા હોય ને તો આ જાય ને અહીંયા કઈક હશે તો કરું. ઈ કે જવા દઉં એક શરત. શું? કે તમે જ્યાં જાવ છો ને ઈ જે પ્રસાદી લાવો ને એમાં અડધો ભાગ મારો. અડધો ભાગ કોણ માંગી શકે? એવો પુણ્યશાળી આત્મા હોય માંગી શકે ને. અને પછી રૂપારાણી જાય. અહીંયા અલખ ધણીનો પાઠ માંડ્યો છે. અખંડ જ્યોત એક ધારી ચાલુ છે. અને પાછળથી માલદે આવી અને એક ઓથે ઉભો રહ્યો. કાન માંડ્યા, શું વાતો કરે છે એ સાંભળવા. ત્યાં તો અગમ નિગમની વાતો થાય. ઓહો, અહીંયા તો કઈક વાતો જુદી છે. એમ કરતા કરતા જોઈત ઝાંખી પડી અને રૂપાદેએ કીધું ગુરુ મહારાજ કોક નુગરો આવ્યો લાગે, જોઈત ઝાંખી પડે છે. ઓલી દીવાની જોઈત નહીં, પણ જે સત્સંગ રૂપી જોઈત ચાલુ હતી એ ધીરે 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 કટકા મીંડ્યા થવા અને તારા મંડી તૂટવા. એટલે રૂપાદેને ખબર પડી કોક નુગરો આવ્યો છે, નકર તારા નો તૂટે, જોઈત ઝાંખી પડે છે. માલદે વિચાર કર્યો કે હવે જાજી ઘડી અહીં રોકાવાય નહીં. માલદે વિચાર કર્યો કે ખાલી હાથે નથી જવું. રૂપાદેની પગની જે મોજડી હતી ને એ લઈને હાલતો થયો. પછી એક મોજડી લઈને આવશે. 4 વાગ્યા જોઈત વાળી અને બધા સંતો જયારે બહાર નીકળ્યા, રૂપાદે મોજડી પહેરવા જાય છે અને ગુરુદેવને કીધું ગુરુદેવ એક મોજડી છે ને એક નથી, નક્કી માલો આવ્યો છે. ત્યારે સંત ઉગમસિંહ બાવાએ એટલું કીધું તું, સંતો રૂપાદેની મોજડી ગઈ છે, પાછી લાવવી પડશે, નકર રૂપારાણીની એકની લાજ નથી જાતી, આ ગતગંગાની લાજ બધાની જાય છે.
અને પછી સંતોને અહીંયા બેહાડ્યા. ગતગંગા બેસી ગઈ, હાથમાં રામસાગર લઈ અને અલખને આરાધ કરે છે. ભજન ગાવું છું. એ અલખ દણી રે તમે પાટી પધારો, જેવાને બંદગી કરું રે તમારી, ભવસાગર માંથી બુડતા તારો રામા, નાથ પકડી લ્યો ને બાય મારી, અલખદાની રે તમે પાટે પધારો. તોલા કોડે રે હો તરણી તરસડ્યા, વનમાં વાણિયાની વાર કરી, તોલા કોડે રે હો તરણી તરસડ્યા, વનમાં વાણિયાની વાર કરી, માર્યો સોર ને માલ પાછો લાવ્યા, મુવેલા વાણિયાને સજીવન કરી, અલખદાણી રે તમે પાટે પધારો, ભવસાગર માંથી બુડતા તારો રામા રામા રામા, નાથ પકડી લ્યો ને બાય મારી, અલખદાણી રે તમે પાટે પધારો. સગુણા જ્યારે વિવાહી આવ્યા, બેલા નાના બાળ લાવી, બેની સગુણા જ્યારે વિવાહી આવ્યા, બેલા નાના બાળ લાવી, મુવેલા ભાણજ ને જીવન કીધો રામા, મુવેલા ભાણજ ને જીવન કીધો, સરગેથી એને બોલાવી લીધો, સરગેથી એને બોલાવી લીધો, અલખદાણી રે તમે પાટે પધારો. ઢોલ નગારા હો શરણાયું વાગે વાગે, સખિયું મંગળ ગાય સારા, ઢોલ નગારા હો શરણાયું વાગે, સખિયું મંગળ ગાય સારા, રાણા રાજેશ્વર બડા તપેશ્વર,
રસિયા જપે બાપા જાપ તારા અલગ દાણી રે તમે પાટે પધારો ભવસાગર માંથી બુડતા તારો રામા રામા નાથ પકડી લ્યો ને બાય મારી અલગ દાણી રે તમે પાટે પધારો આદિ અનાદિ નો સેવક તમારો સમરે તેનું કરો રે સારો આદિ અનાદિ નો સેવક તમારો સમરે તેનું કરો રે સારો ગુરુ પ્રતાપે ગાયક નાની દાસ ગુરુ પ્રતાપે ગાયક નાની દાસ તુજો ધણી હું તો નય તારો અલગ ધણી રે તમે પાટે પધારો અલગ ધણી રે તમે પાટે પધારો